નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં સૌપ્રથમ સમાચારમાં વાત કરીશું ક્રિકેટ મેચની। આઈપીએલમાં મિત્રો ગુજરાત જીતી ગયું છે। ગુજરાત ટાઇટન્સે આઈપીએલની 39મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવી દીધું છે। ગુજરાત 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો, કોલકાતા માત્ર 159 રન બનાવી શકી હતી। ગુજરાત તરફથી શુભમન ગિલે 90 અને સાઈ સુદર્શને 52 રન બનાવ્યા હતા। કોલકાતા તરફથી રસેલે 21 રન, રહાણાએ 50 રન અને રિંકુએ 17 રન ઉપરાંત સુનિલ નારાયણે 17 રન બનાવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં વિવાદ થયો છે। અહીં પરીક્ષામાં ગેરરીતિ થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અહીંયા પરીક્ષા પહેલા જ કોલેજના ગ્રુપમાં જવાબના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા હતા। આ કાંડ સામે આવતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ તપાસના આદેશ આપી દીધા હતા। બીજી તરફ આ મામલે વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। કુલપતિએ અમરેલી પરીક્ષાનું કેન્દ્ર પણ રદ કરાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 વર્ષની બાળકીના દુષ્કર્મીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂતને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। સાથે જ બાળકીને ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ 7 લાખનું વળતર ચૂકવવા તેમજ 1 લાખનો દંડ આદાય કરવાનો પણ હુકમ કર્યો છે। દંડ નહીં ભરે તો આરોપીને વધુ 2 મહિના સુધી જેલની સજા ભોગવવી પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરી છે। ગુજરાતમાં ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પીએમ આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। ખેડૂતો નિશ્ચિત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ગરમી હવે રાડ પડાવશે। રાજ્યમાં આજે અને આવતીકાલે હવામાનની આગાહી છે કે જોરદાર વાતાવરણમાં ગરમીનો માહોલ સર્જાશે। આજથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે તેવી સંભાવના છે। એપ્રિલના 20માંથી 19 દિવસ તો મિત્રો રાજકોટ શહેરમાં અમદાવાદ કરતાં પણ વધુ ગરમી નોંધાઈ ચૂકી છે। 1 થી 20 એપ્રિલ દરમિયાન રાજકોટમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલમાં હવે જોલ જોવા મળી રહ્યું છે। 155 કિલોમીટર દૂર પાર્ક કરેલી કારને ટોલ ટેક્સ કપાયો છે। જી હા દોસ્તો, સુરતના એક એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો 155 કિલોમીટર દૂર વડોદરાના ટોલ ટેક્સ પર ફાસ્ટેગથી ₹160 કપાઈ ગયા છે। આ અંગેનો કાર માલિકને મોબાઈલમાં મેસેજ મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। બાદમાં આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ફાસ્ટેગ એકાઉન્ટ સાઉથ ઇન્ડિયન બેંકમાં ફરિયાદ પણ નોંધાવી હતી। બંને જગ્યાએથી યોગ્ય જવાબ ન મળતા પોલીસે કમિશનરને લેખિતમાં ફરિયાદ આપવા માટે પણ તે પહોંચી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશમાં કામ કરતા લોકો માટે નવો કાયદો સામે આવ્યો છે। કેન્દ્ર સરકાર વિદેશમાં કામ કરતા લોકો માટે એક કાયદો લાવવા માટે જઈ રહી છે। આ નવો કાયદો 1983ના ઇમિગ્રેશન એક્ટનું સ્થાન લેશે। તેનું નામ ઇમિગ્રેશન ઓવરસીઝ મોબિલિટી ફેસિલિટેશન અને વેલફેર બિલ હશે। ગેરકાયદેસર ભરતી એજન્સીઓ પર 5 થી 10 વર્ષની જેલની સજા અને 1 થી 10 લાખ રૂપિયા દંડની જોગવાઈ હશે। નિષ્ણાતોના અભિપ્રાય લીધા પછી તેને સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે। બિલનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવનાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પીએમ મોદીને મળ્યા હતા। રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી। એક તરફ ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી અને મંત્રીમંડળના વિસ્તરણને લઈને સમાચાર ચાલી રહ્યા છે, તેવામાં વડાપ્રધાનની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે। પીએમ અને સીએમ ની આ મુલાકાત દરમિયાન રાજ્યના વિવિધ વિકાસ કામો ઉપરાંત પ્રમુખની વરણી મુદ્દે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા દેખાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ સહકારી મંડળીનો હેડ ક્લાર્ક લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે।
પાટણમાં વધુ એક લાંચો અધિકારી ઝડપાયો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ પાટણ સહકારી મંડળીના હેડ ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. વ્યવસાયિક ઓનલાઈન પોર્ટલમાં લોન લેનારની એન્ટ્રીઓમાં ભૂલ થઈ હતી. આ ભૂલ સુધારવા માટે હેડ ક્લાર્ક રણછોડે દરેક એન્ટ્રી દીઠ 400 રૂપિયા માંગ્યા હતા. કુલ 22 એન્ટ્રીઓ માટે 8,800 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી અને એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું અને તેમાં આ ક્લાર્ક ઝડપાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેડી વાન્સનો બાળકોનો પોશાક બન્યો છે આકર્ષણનું કેન્દ્ર. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તેમના પત્ની ઉષા વાન્સ સાથે સોમવારે સવારે ભારતની મુલાકાત ઉપર નવી દિલ્હી પહોંચ્યા હતા, જેમાં તેમના 3 બાળકોએ પોતાના પોશાકથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. ઇવાન, વિવેક અને નાનું મેરીબેલ બધા પરંપરાગત ભારતીય પોશાક પહેરેલા હતા. છોકરાઓએ કુર્તા અને પાયજામા પહેર્યા હતા, જ્યારે નાના બાળકે અનારકલી અને શૈલીના સૂટના ટૂંકા વર્ઝન સાથે ભરતકામ કરેલું જેકેટ પહેર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં ચેક ડેમનું ગુણવત્તાહીન બાંધકામ સામે આવ્યું છે. ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યાના સમાધાન માટે 82 કરોડના ખર્ચે 30 જેટલા ચેક ડેમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન બાંધકામમાં ગંભીર અનિયમિતતા સામે આવી છે. ડેમના બાંધકામમાં કોન્ક્રીટની જગ્યાએ માત્ર પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સ્નેહલભાઈ ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. નબળા બાંધકામને કારણે પ્રથમ ચોમાસામાં જ ડેમ ધોવાઈ જવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંગળ પર રહસ્યમય ખોપરી જેવો ખડક મળી આવ્યો છે. નાસાના માર્સ રોવરે લાલ ગ્રહ પર એક રહસ્યમય ખોપરી આકારના કદનો ફોટો કેદ કર્યો છે. આ ખડકની ઉત્પત્તિ વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી. આ રહસ્યમય ખડકને નાસા દ્વારા સ્કલ હિલ નામ આપવામાં આવ્યું છે. તે 11 એપ્રિલના રોજ પર્સીવરન્સ રોવર દ્વારા જેગ્રો ક્રેટર રીમમાં માસ્કેટ જેટ સાધનનો ઉપયોગ કરીને શોધવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેડી વાન્સે પરિવાર સાથે દિલ્હીના અક્ષરધામની મુલાકાત લીધી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે તેમના 4 દિવસના ભારતના પ્રવાસની શરૂઆત નવી દિલ્હીના અક્ષરધામ મંદિરથી શરૂઆત કરી અને મુલાકાત પણ લીધી, જેનું સંચાલન BAPS દ્વારા કરવામાં આવે છે, જે એક અગ્રણી હિન્દુ સનાતન ધર્મની અગ્રણી આધ્યાત્મિક સંસ્થા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ દ્વિતીય મહિલા ઉષા વાન્સ અને તેમના બાળકોએ દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત પણ લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. આગામી સમયમાં ફરીથી ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે, તેમજ દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ મળી શકે છે. 24 એપ્રિલ સુધી ગરમ વાતાવરણ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.